સુરત શહેરના ઉધના વિસ્તારના બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી। ઉધના વિસ્તારમાં આવેલ એપી માર્કેટની અંદર બંધ એપાર્ટમેન્ટમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ। ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી। કંકાલ પાસે મોબાઈલ ફોનનું ચાર્જર અને નોટબુક પણ મળી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાથમિક તપાસમાં મૃતક મહારાષ્ટ્રનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। કંકાલ કેટલા સમયથી અહીં હતો અને મોત કેવી રીતે થયું તે અંગેનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ જ સામે આવશે। હાલ ઉધના પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગઈકાલે રાત્રિના 10:30 વાગ્યા આજુબાજુ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઉધના બસ ડેપોની બાજુમાં આવેલ સોમનાથ ટી સેન્ટર પાસે આવેલ એપી માર્કેટના બિલ્ડિંગના ભોયતળિયાના ભાગે અંદરની બાજુ એક માનવ કંકાલ મળેલાની માહિતી મળેલ, જેના આધારે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબ અકસ્માત મોત એટલે કે એડી નોંધવામાં આવેલી છે અને જેની તપાસ ચાલુ છે। અને તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે। ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે। તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલું હતું કે મારું નામ આ છે। તો અત્યારે ફોરેન્સિક પીએમમાં ડીએનએ લેવડાવવાની પ્રોસેસ કરવામાં આવેલ છે તથા આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે। આ અંગેની પ્રોસેસ અત્યારે ચાલુ છે, વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની। એ ફોરેન્સિક પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે માનવ કંકાલ જે છે એ કેટલું જૂનું છે અને એની ઉંમર કેટલી છે। આજે માનવ કંકાલ જે છે એની આ બાજુમાં બેગ સિવાય બીજું કંઈક એવું મળી આવ્યું? ના, એવું બીજું તો પુરાવો નથી અને બેગમાં એનો સામાન હતો, કપડા જે છે એ, બીજું કઈ ઓળખની દ્રષ્ટિએ કોઈ બીજો પુરાવા ઉપયોગી પુરાવા નથી મળેલા। આ અંગેની તપાસ ચાલુ છે અત્યારે કે એ વ્યક્તિ જે છે એનું નામ સચિન રાજુ ડાભેકર છે કે પછી કઈ બીજું નામ છે, એ અંગેની તપાસ પોલીસ વેરીફાઈ કરી રહી છે અત્યારે। સાહેબ, બંધ જે બિલ્ડિંગ છે એમાં જવાનું કારણ શું લાગે છે? ફૂટપાથ છે કે ત્યાં કોઈ ફેંકી દીધું છે? અત્યારે એ બિલ્ડિંગ જે છે કન્ડેમ હાલતમાં છે અને કમ્પ્લીટલી બંધ હાલતમાં છે। તો અમને જ્યારે માહિતી મળેલી ત્યારે અમે ત્યાં ગયા હતા અને જે બોડી જે છે એ કોઝ ઓફ ડેથ જે છે કે કયા પ્રકારનું કોઝ ઓફ ડેથ છે ફોરેન્સિક પીએમ બાદ ખ્યાલ આવશે।